જિલ્લાના એકતાનગર ખાતે લાંબા વિરામ બાદ આખરે મેઘરાજા મહેરબાન થયા છે। એકતાનગર અને તેની આસપાસના વિસ્તારમાં વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદી રાઉન્ડ શરૂ થઈ ગયો છે। લાંબા સમયથી ચાતક નજરે વરસાદની રાહ જોઈ રહેલા સ્થાનિક ધરતીપુત્રોમાં આ વરસાદને પગલે ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। વહેલી સવારથી શરૂ થયેલી મેઘમહેરને કારણે સમગ્ર પંથકના વાતાવરણમાં અદ્ભુત ઠંડક પ્રસરી ગઈ છે અને લોકોને અસહ્ય ગરમી તેમજ બફારાથી મોટી રાહત મળી છે। બીજી તરફ વહેલી સવારથી સતત વરસેલા વરસાદના કારણે એકતાનગરના મુખ્ય બજારના રસ્તાઓ પર પણ પાણી ફરી વળ્યા છે। નીચાણવાળા રહેણાંક વિસ્તારો અને કેટલાક મુખ્ય માર્ગો પર પણ પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકો અને પ્રવાસીઓને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જો કે આ વરસાદ કૃષિ પાક માટે ખૂબ જ ગુણકારી સાબિત થશે। હવામાન વિભાગની આગાહી મુજબ સમગ્ર ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે વહેલી સવારથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। આપ અહીં વિડીયોમાં જોઈ શકો છો, આ છે એકતાનગર તેમજ તેની આસપાસના દ્રશ્યો કે જ્યાં મેઘરાજાની મહેર થઈ છે। મેઘરાજાની મહેર થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, તેમજ ઘણા સમયથી ધરતીપુત્રો જે વરસાદની જે રાહ જોતા હતા તેમની જે રાહ હતી તેમજ આતુરતા હતી તેનો આજે અંત આવ્યો છે। વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોમાં ખુશી જોવા મળી છે, તેમજ ધરતીપુત્રો જે ખરા તેમને પણ ખેતી માટે એક આશા જાગી છે। એકતાનગર તેમજ આસપાસના વિસ્તારોમાં મેઘરાજાની મહેર થતાં ઠેર ઠેર જગ્યાએ પાણી ભરાયા હતા અને જેને લઈને લોકોને અવરજવરમાં પણ મુશ્કેલી પડી રહી હતી। ક્યાંક ને ક્યાંક ઘણી જગ્યાએ જે કામો જે રસ્તાના અને અન્ય જે કામો જે ચાલી રહ્યા હતા ત્યાં પણ જોવા જઈએ તો વરસાદી પાણી ભરાયા હતા અને મેઘરાજાની મહેર થતાં એકતાનગર તેમજ તેની આસપાસના વાતાવરણમાં જે કુદરતી સૌંદર્ય છે તે ખીલી ઉઠ્યું છે, તેમજ વાતાવરણની અંદર ઠંડક પ્રસરી છે અને ગરમીની અંદર આંશિક રાહત મળી છે। ગૌતમ વ્યાસ, પ્રદેશ 24 ન્યૂઝ ગુજરાતી, નર્મદા।